પાટણના રાધનપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। બાદરપુરા ગામમાં પ્રથમ વરસાદે જ તારાજી સર્જી છે। ભારે પવન સાથે વરસાદ વરસવાને કારણે અનેક જગ્યાએ પતરા ઉડ્યા છે। 15થી વધુ ઘરોના પતરા હવામાં ઉડ્યા હતા। અનેક લીમડાના વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બંધ થયો। વીજ વાયર તૂટતા ગામમાં વીજ પુરવઠો પણ ખોરવાયો। વહેલી તકે સહાય મળે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। વાવાઝોડું જે વરસાદ આવ્યો એના કારણે લગભગ અમારા ગામમાં 10 થી 15 સાપરાના પતરા ઉડી ગયા છે। અને બીજી વસ્તુ એવી છે કે રાતે વાવાઝોડું આવ્યા પહેલાં લાઇટ કાપી હતી, હજુ સુધી તાર તૂટેલા પણ કોઈ હજુ અધિકારી મેં ફોન કર્યા તો છતાં હજુ આવ્યા નથી। બીજી વસ્તુ તાલુકામાં 2 દાડા પહેલાં સૂચના આપવાની હોય કે ભાઈ ગામડાના સરપંચો છે કે ગામ લોકોને કહેવું પડે કે ભાઈ વરસાદને વાવાઝોડું આવવાનું છે તો તમારે સેફટી રાખવી, પણ અમને હજુ સુધી કોઈ સૂચના આપવામાં નથી આવી કે નથી કોઈ હજુ અધિકારી અહીંયા જોવા માટે આવ્યા। તો મારી સરકારને ખાસ વિનંતી છે કે જે નુકસાન થયું છે એની સર્વે કરાવે અને ખેડૂતોને ખરેખર અને ગામ લોકોને જે મકાનના પતરા ઉડી ગયા, કોઈ ઇંગોલો ઉડી જાય છે, મોટા પાયે નુકસાન થયું છે તો એની સર્વે કરીને જે ભરપાઈ આપે સરકારને અમારી માંગ છે કે સરકાર આની સર્વે કરાવી અને અધિકારીઓને બોલાવી અને જે પણ ખેડૂતોને કે અથવા મકાન માલિકને જે પૈસા આપે એવી અમારી ખાસ વિનંતી છે। થાંભલા હતા એ થાંભલા ડૂલ થઈ ગયા અને જે વાયરો કટિંગ થઈને જે રસ્તા વચ્ચે પડ્યા તેથી અમે અવર જવર કંઈ કરી ના શક્યા અને જે અમારા મકાનો હતા, મકાનોના પતરા ઇંગલો એ બધોય ઉડી અને 200 ફૂટ દૂર જતા રહ્યા અને અંદર જે અમારી સામગ્રી હતી એ પલળી ગઈ છે। ખેતરની અંદર જે અમે સામગ્રી ભેંસોનો ચારો રાખ્યો હતો અને જે શિયાળુ પાકમાં અમારો જે ઘઉં ચણા એ સંગ્રહ કરી રાખેલો હતો એ પણ પલળી ગયો છે। અત્યારે ખૂબ સ્થિતિ ગંભીર છે અમારી।